રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાપમાનનો પારો ઊંચકાયો છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। હાલ ધોરાજી નજીક આવેલા વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે ભારે હીટ વેવની આગાહી કરી અને હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે અને હવે લોકો વોટર પાર્કના સહારે જોવા મળ્યા છે। આમ જોઈએ તો ભારે તાપમાનને કારણે બહાર નીકળવું મુશ્કેલ છે ત્યારે હવે લોકો આકરી ગરમીથી બચવા માટે વોટર પાર્કના સહારે છે। લોકો ભારે ગરમીથી બચવા વોટર પાર્કમાં નાહવા માટે પહોંચી ગયા હતા અને વિવિધ પ્રકારની અવનવી રાઇડ્સની પણ લોકો મજા માણી રહ્યા છે। આવો જાણીશું લોકો કેવો આનંદ અનુભવી રહ્યા છે। હું મેવાડા અશ્વિન ધોરાજીથી આવું છું અને ગરમી અને તાપને અસહ્ય તાપને હિસાબે આજે અમે એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે જે ગુંદાળા પાસે આવેલ છે જ્યાં એન્જોય માટે આવેલા છીએ। અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે જૂનાગઢથી, માંગરોળથી, બાટવાથી, અલગ અલગ સિટીમાંથી આજે ભેગા થઈ આજે સ્પેશિયલ એન્જોય માટે આવેલા છીએ અને અહીંયા પાણીની સુવિધા, ઠંડક, રાઇડર્સ બહુ મસ્ત છે અને બધા સાથે મળી ઠંડક લેવા માટે સ્પેશિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ 45 ડિગ્રી ઉપર તાપમાન હાલે છે તો એને અનુલક્ષીને અમે આજે ઠંડક લેવા એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે આવેલા। એક્વાટિક વોટર પાર્ક જેતપુર ધોરાજી નેશનલ હાઈવે, અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકાઓ અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે। વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે અને રોજ જોઈએ તો 250-300 મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે અને લોકો ગરમીમાં વોટર પાર્કનો સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે। અત્યારે ટેમ્પરેચર એટલું છે કે ક્યારેય ઘરની બહાર નીકળવાનું મન નથી થતું પણ અત્યારે અહીંયા એક્વાટિક વોટર પાર્કમાં આવતા અમને ગરમીનો રાહત થાય એવું અનુકૂળ છે, વાતાવરણ સારું છે ને અહીંયા અહેસાસ ઠંડક જેવો થાય છે જ્યારે કાશ્મીરમાં હોય ને એવો અહેસાસ થાય છે। અહીંયા બધી રાઇડ્સ અને છોકરાઓને આનંદ આવે એવું છે, ચોખ્ખાઈ સારી છે, વોટર એકદમ ક્લીન છે। અત્યારે ગરમી એવી પડી રહી છે કે ઘરની બહાર નથી નીકળાતું, ઘરની બહાર નીકળે તો મગજ ફાટી જાય કે માથું ફાટી જાય એવો તડકો છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।